વેલકમ બેક। સુરતથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। આ સમાચાર તરફ કરી નજર તો સુરતમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે। વેડ રોડના ફ્લેટમાં પ્રેતના આતંકની અફવા ફેલાય છે। ઘરમાં એકાએક તમામ કપડાં ફાટી જાય છે, રૂપિયા વાયર પણ કપાઈ જાય છે, તો 13 વર્ષના બાળકના પહેરેલા કપડાં પણ ફાટેલા જોવા મળ્યા। બાળકના શરીર પર ઉઝરડા પડવાની પણ ઘટના સામે આવી। કોઈ અદ્રશ્ય તાકાત કૃત્ય કરતી હોવાનો દાવો આ પરિવારજન કરી રહ્યા છે। રહસ્યમય ઘટનાને લીધે ફ્લેટના રહીશોમાં દહેશત ફેલાય છે। ઝી 24 કલાક આ ઘટનાની હકીકતને સમર્થન નથી કરતું, પરંતુ કોણ ફેલાવે છે વેડ રોડના ફ્લેટની આ દહેશત, એક સવાલ ચોક્કસ છે। સુરતથી આ મહત્વપૂર્ણ સમાચાર। વેડ રોડના ફ્લેટમાં પ્રેતના આતંકની અફવા ફેલાય છે, જેમાં ઘરમાં રહેલા તમામ કપડાં એકાએક જ ફાટી ગયા છે, સાથે જ રૂપિયા અને વાયર પણ કપાયેલી હાલતમાં જોવા મળે છે અને 13 વર્ષના બાળકના કપડાં પણ ફાટવાની સાથે શરીર પર આ બાળકના ઉઝરડા પણ જોવા મળ્યા છે। તો કોઈ અદ્રશ્ય કૃત્ય કરતું હોય, કઈ તાકાત આ કામ કરી રહી છે, શંકા અનેક થઈ રહી છે, લોકોમાં ભય પણ ફેલાયો છે। તો માન્યમાં અને કલ્પનામાં પણ ન આવે તેવી આ એક ઘટના છે સુરતની। સુરતમાં એક વિચિત્ર જ કિસ્સો સામે આવ્યો છે। કુબેર ફ્લેટ્સમાં રહેતા, વેડ રોડના ફ્લેટમાં રહેતા એક મકાનમાં રહેલા તમામ કપડાં એકાએક રાતોરાત ફાટી જાય છે। પ્રેતના આતંકની અફવા અત્યારે તો ફેલાય છે, કારણ કે કપડાં ફાટી જાય છે, રૂપિયા વાયર પણ કપાઈ જાય છે। સુરતથી અમારા સંવાદદાતા ચેતન પટેલ જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ। ચેતન, આ ખૂબ જ વિચિત્ર ઘટના છે, જ્યાં એક ફ્લેટમાં રાતોરાત એકાએક કપડાં ફટાઈ જાય છે, રૂપિયા વાયર કપાઈ જાય છે, 13 વર્ષના બાળકના શરીર પર ઉઝરડા મળે છે। આખો મામલો શું છે તે જાણવાનો, પહેલા તો ઘટનાક્રમ આખો જે છે તે જાણવાનો પ્રયત્ન કરીએ। શું કહેવું છે આ જે રહીશ છે તે લોકોનું? जी, खास કરીને આજના આધુનિક યુગમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। સુરતના વેડ રોડ ખાતે રહેતા ચાવડા પરિવારને ત્યાં છેલ્લા 2 મહિનાની જો વાત કરું તો એકાએક જ ઘરમાં જે મૂકેલા જે કપડાં હોય છે તે ફાટી જાય છે। આ ઉપરાંત જ્યારે તેમનો જે પૌત્ર જ્યારે સ્કૂલેથી પરત આવે ત્યારે અચાનક જ તેના જે સ્કૂલના કપડાં હોય છે તે પણ ફાટી જાય છે, શરીરે ઉઝરડા પડી જતા હોય છે। આ ઉપરાંત જ્યારે પણ તેમની બા સિલાઈ મશીન પર બેસે છે ત્યારે સિલાઈ મશીનનો જે વાયર છે તે એકાએક ટુકડા થઈ જતા હોવાનું હાલ તેઓ નિવેદન આપી રહ્યા છે। ખૂબ જ એક વિચિત્ર ઘટના કહી શકાય। હાલ આજે સમગ્ર જે ઘટના બની છે તેને લઈને જે સત્યશોધક સમાજના જે અગ્રણીઓ છે તે પણ 15 દિવસ અગાઉ આવ્યા હતા, જો કે ત્યારબાદ ફરીથી આ ઘટના બનતા આસપાસના લોકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આપણી સાથે અહીંના ચાવડા પરિવારના જે અગ્રણી છે તેમની સાથે આપણે વાતચીત કરીએ। જી કાકા, કેટલા સમયથી આ ઘટના બને છે? ઘટના શું બને છે? 4 મહિના થઈ ગયા। પહેલા નોરતાથી શરૂઆત થઈ છે તે મશીનનો પહેલી તો જાણે પેલા મીટરની ઓલી સ્વિચ આવે આપણે બાજુમાં, મીટર ડીપી સ્વિચ, એ ઉપર ચડી જાય તો આ બધા લાઇટવાળા કે આ ઉપર ચડે નહીં, ઉપર ચડે નહીં તો એ કેટલી વાર તો ચાલુ બંધ કર્યા કરી, લાઇટ બંધ થઈ જાય એટલે ચાલુ કરવા જાય તો એ કે કોઈક પાડી દેતું હોય છે, કીધું કોઈ પાડતું નથી। પછી લાઇટવાળા રૂબરૂ અહીં સીતારામવાળા છે એને બાજુમાંથી બોલાવ્યા તો એ કે લાઇટ આપણે લાવો, આપણે સ્વિચ બદલી નાખી, સ્વિચ બદલી તોય તકલીફ રહે। પછી ડાયરેક્ટ છેડા કર્યા એટલે મશીનની ડબ્બી આવે નાની, એની પતરી એ ઊંચી થઈ જાય અને તૂટી જાય, એવી 30 પતરી બદલાવી। એ 30 પતરી બદલાવી પછી મશીનનો એમ્બ્રોઇડરીનો પટ્ટો આવે હાકળ જેવો, એ 15 પટ્ટા નાખ્યા, લાવી દુકાને જ લાવીને મશીન મૂકી ત્યાં કટકો થઈ જાય। પછી પેલા સિલાઈના મશીનના વાયરના કટકા થવા મળ્યા, તો એક દિવસમાં 35 કટકા થઈ જાય। એ બધું બંધ થતા પછી કપડાં, અમારા ઘરના બધાના કપડાં કપાવવા મળ્યા, એની મેળે કપડાં કપાઈ જાય। પછી તો છેલ્લે આ છોકરાના 20-25 દિવસથી કપડાં રોજ કાપી નાખે, 3-4 જોડે। હવે અમારે અત્યારે પહેરવાના કપડાં મૂળ એક જોડે રહ્યા છે। શું લાગી રહ્યું છે? કઈ રીતે આ શું? અમને તો આપણને કઈ ખબર પડતી નથી। આવો ભૂત ભૂવામાં આવું કઈ માનતા નથી, છતાંય બોલાવવા પડે છે બહારથી લોકો કે ભાઈ આ વસ્તુ થઈ જાય છે, બંધ થઈ જાય છે। પણ 15 ભૂવા, 2-3 મૌલવી, પછી સત્યશોધક વાળા 2-3 વાર આવી ગઈ ટીમ, એ બધા કોઈ રસ્તો થતો નથી કઈ। હું આપણે પૂછવા માંગીશ, આપ એમના પાડોશી છે, શું ઘટના બની, આપે શું જોયું? લગભગ 4-5 મહિના પહેલા મને માસીએ વાત કરેલી કે મારી ત્યાં આવું બધું કપડાં ફાટે છે, શટર તૂટે છે, પેલી પથરી તૂટી જાય છે, વાત કરી છે। મને જોવા બોલાવવામાં આવ્યો હતો એટલે હું ત્યાં જોવા ગયો। પહેલાં તો મેં તપાસ કરી, મેં જોયું તે
કોઈ ઉંદેડાનું કાપેલું કે એવું કોઈ શું લાગ્યું નહીં મને કે કોઈ વસ્તુ ગમે કાપી નાખે છે. એટલે પહેલાં તો મારા મગજમાં વાત બેહતી નહોતી. મેં કીધું આ વાત પોસિબલ છે નહીં. ત્યાર પછી માસીએ મને લોકો શર્ટના 35 ટુકડા મને બતાવ્યા. ત્યાર પછી તો મેં કીધું તમે કોઈ સત્ય શોધકવાળાને કોઈને બતાવો, યા તો એવું કોઈ ગમે કરો તો તમારું જે છે એ સામે આવે. બાકી મારા મગજમાં બેહતું નથી આ શું છે. આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ છે. અમે આસપાસમાં લોકો ડરી રહ્યા છીએ. જી, આપણી સાથે સત્ય શોધકના જે અગ્રણીઓ છે તે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીએ. જી, ખાસ કરીને આપ પણ અગાઉ આવ્યા હતા, શું અહીં જોવા મળ્યું, શું સાંભળ્યું આપણે? અહીંયા જે જોયું એમને જે બતાવેલા કપડાં ફાટેલા દેખાયા એટલે અમે તરત કહ્યું કે ભાઈ આજે તો ઘટના બનવી જોઈએ, પણ કંઈ તે સમયે બની નહીં. મેં કીધું હવે બનશે નહીં, અને બને તો તરત અમને ફોન કરજો. બીજે દિવસે મેં મનસુખભાઈને ફોન પણ કર્યો કે મનસુખભાઈ આજે કંઈ ઘટના બની છે? તો કે ના, નથી બની. હવે 5 દિવસ સુધી કશી એવી ઘટના બની નથી કોઈ પણ પ્રકારની. અહીંયા જે તમને જે સાડીઓ દેખાય છે એ ગેરહાજરીમાં જ આ વસ્તુ થતી હોય છે, કોઈની હાજરી હોય તો કશું થતું નથી. એટલે અમને લાગે છે કે આ એક અંધશ્રદ્ધા પ્રેરિત અને કોઈક વ્યક્તિ દ્વારા, એ પછી પરિવારની પણ હોઈ શકે છે ને, એ રીતે અમને આ વસ્તુ દેખાય છે. આજે અમે 11 વાગ્યાથી છોકરાને ઓબ્ઝર્વેશન સાથે તમારી સાથે ટીમમાં છીએ. નથી છોકરાનું કોઈ એક કપડું ફાટ્યું કે નથી અત્યારે કોઈ ઘરની અંદર આવી રીતે કોઈ કપડું ફાટ્યું. બીજું એ પણ કહે છે કે ભાઈ આ જે મશીન છે તેનો વાયર પણ ફટાફટ ટુકડા થઈ જાય છે. તો અમે કીધું અમે 1.5 કલાક ત્યાં વાયર મૂકીને મશીનને ચાલુ કરાવીને રાખ્યું, તો પણ કોઈ પણ પ્રકારનું અત્યારે આ કોઈ ઘટના બનતી નથી. જી, ખાસ કરીને હું આપને એ ઘર બતાવવા માંગીશ જ્યાં આ ઘટના બને છે. ખાસ કરીને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, અહીં જે ગોદરા હોય છે તે ગોદરા પણ ફાટેલી હાલતમાં જોવા મળ્યા છે. ગત રોજની જો વાત કરીએ તો અહીં મકાન બંધ કરીને જે પરિવાર છે તે અમરોલી ખાતે ગયું હતું, જો કે ત્યારબાદ આ જે ગોદરા છે તે ગોદરા પણ ફાટી ગયા હતા. આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો, જે રીતે હાલ દ્રશ્ય જે સર્જાયા છે તેને લઈને જે અહીંના જે પરિવારજન છે તેમાં ખૂબ જ ભયનું માહોલ જોવા મળી રહ્યો છે. હાલ આપની સાથે માજી જોડાયા છે. જી માજી, શું ઘટના? તો સુરતમાંથી આ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વેડ રોડના ફ્લેટ કુબેરમાં આ એક મકાન છે જ્યાં એકાએક 4 મહિનાથી વિચિત્ર જ પ્રકારની ઘટના બની રહી છે. આ ઘરમાં રહેલા તમામ કપડાં ફાટી જાય છે, ત્યાં સુધા કે રૂપિયા અને વાયર પણ કપાઈ જતા મળે છે. આ ઘરમાં 13 વર્ષનું એક બાળક છે, તેના પણ કપડાં ફાટેલી હાલતમાં જોવા મળે છે, તેના શરીર પર ઉજરડા જોવા મળે છે. આ ઘટના છેલ્લા કેટલાય સમયથી થઈ રહી છે, એટલા કારણે ઘણા બધાને આ ઘટનાની જાણ કરવામાં આવતા એક અંધશ્રદ્ધા નો પણ વિષય સામે આવ્યો છે. જો કે આ રહીશનું, આ મકાનના માલિકનું કહેવું છે કે સત્ય શોધક સમિતિના લોકોને જાણ કરવામાં આવતા તપાસ ચાલી રહી છે. કપડા ફાટી જાય, પથ્થર વાગી જાય છે, ખબર નથી રહેતી. ઘરમાં શું ઘટના બને છે? બધાના કપડા ફાટી જાય, દાદા દાદીના પથ્થર ને પટ્ટા ને બધું તૂટી જાય. કેવી રીતે તૂટે છે આ બધું? ઈ નથી ખબર. કપડા ફાટી જાય, પથ્થર વાગી જાય છે, ખબર નથી રહેતી. ઘરમાં શું ઘટના બને છે? બધાના કપડા ફાટી જાય, દાદા દાદીના પથ્થર ને પટ્ટા ને બધું તૂટી જાય. કેવી રીતે તૂટે છે આ બધું? ઈ નથી ખબર. તો જે ઘટના સુરતથી સામે આવી રહી છે, જે અમે તમને બતાવી રહ્યા છે, જો કે ઝી 24 કલાક આજે રહીશો દાવો કરી રહ્યા છે, આ દાવાને સમર્થન નથી કરતું. આ ફ્લેટના રહીશો ભયમાં જીવી રહ્યા છે. તેઓનું કહેવું છે કે અચાનક જ આ પ્રકારની ઘટનાથી તે તમામ લોકોમાં, આ ફ્લેટના રહીશોમાં ભય ચોક્કસ ફેલાયો છે. આ એક જ ફ્લેટમાં આવી ઘટના બની રહી છે અને છેલ્લા 4 મહિનાથી અવારનવાર આ ઘટના બની રહી છે. જો કે સત્ય શોધક સમિતિના જે સભ્ય હતા તેમણે કહ્યું કે જ્યારે આ ફ્લેટ બંધ હોય છે, જ્યારે આ ઘર બંધ હોય છે, ત્યારે જ આ પ્રકારની ઘટના થાય છે. કોઈની હાજરીમાં આ પ્રકારની ઘટના નથી થતી. એટલા માટે કોઈ વ્યક્તિ દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવતો હોઈ શકે, અથવા તો પછી ઘરનું પણ એવું કોઈ વ્યક્તિ હોઈ શકે જે આ પ્રકારનું કામ કરતો હોય. જો કે આ સત્યશોધક સમિતિના સભ્યોનું કહેવું છે કે સવારથી તેઓની ટીમ અને તેઓ આ સ્થળ પર છે, આ મકાનમાં છે, સવારથી આવી કોઈ ઘટના નથી બની. એટલે ચોક્કસપણે આ એક અફવા જ છે, કોઈ પ્રેતના આતંકની જે વાત હતી તે તેઓ નકારી રહ્યા છે.